જ્યારે આચારસંહિતા લાગી ત્યારથી જ આપણી ગીર સોમનાથ જિલ્લા પોલીસ હરકતમાં આવી ચૂકી છે અને આપણા જિલ્લામાં રહેલી 15 ચેકપોસ્ટ, જેમાં 3 આંતરરાજ્ય ચેકપોસ્ટ અને બાકીની આંતરિક બધી ચેકપોસ્ટ ઉપર સઘન બંદોબસ્ત લાગેલો છે, 24/7 લાગેલો છે. પોલીસ બ્રેથ એનાલાઇઝર સાથે, કેમેરા સાથે આપણી પોલીસ ખડે પગે અત્યારે વાહન ચેકિંગ કરી રહી છે. કોઈ પણ જાતને પ્રોહિબિશનને લગતી કાર્યવાહી કરવામાં પણ આપણે સક્ષમ છીએ અને કોઈ પણ જાતનો એવો ઇલીગલ માલસામાન આપણા જિલ્લામાં ન ઘૂસી આવે એના માટે પોલીસ પ્રયત્નશીલ છે. આ ઉપરાંત તમને જણાવું તો જિલ્લામાં જે હથિયારો પરવાનેદાર છે એમને પણ સૂચના આપી દેવામાં આવી છે અને મોટાભાગના 80% ઉપરાંત હથિયારો આપણે પોલીસ સ્ટેશનમાં જમા લઈ ચૂક્યા છીએ. બાકીના જે પણ હિસ્ટ્રી શીટરો છે એ લોકોને પણ વિરુદ્ધમાં અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી ચાલુમાં છે. આ ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં NBW એટલે કે નોન બેલેબલ વોરંટ જે બજાવવાના હોય એમાં અત્યારે આપણે 80% પ્લસ કામગીરી છે અને આવનારા દિવસોમાં આ આપણી કામગીરી 90% ઉપર લઈ જવાની આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. દરેક પોલીસ સ્ટેશનમાં પીક આવર્સમાં આપણે અત્યારે વાહનોનું સઘન ચેકિંગ થાય અને કોઈપણ જાતની અસામાજિક પ્રવૃત્તિઓ ઉછરી શકે નહીં એ પ્રકારના આપણે અત્યારે આયોજન કરી રહ્યા છીએ. આ ઉપરાંત જિલ્લાના આપણા લગભગ 40 જેટલા હિસ્ટ્રી શીટરોને પણ અત્યારે એમની શું પ્રવૃત્તિઓ છે રોજે રોજ પોલીસ સ્ટેશન બોલાવી અને તેમની હાજરી અને તેમની પ્રવૃત્તિ વિશે અત્યારે માહિતી લેવામાં આવી રહી છે. અને અગાઉના સમયમાં ચૂંટણી વિરુદ્ધમાં જેના ઉપર ગુના દાખલ થયેલા હોય એવા તમામ શખ્સોને બોલાવી અને તેમને રાઉન્ડ અપ કરી અને તેમની પૂછપરછ ચાલુ છે અને સમગ્ર જિલ્લામાં એકદમ શાંતિથી અને સુમેળભર્યા વાતાવરણમાં અને કોઈ પણ ભય કે પક્ષપાત વિના તમામ નાગરિકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે અને એ રીતના અમે જિલ્લા પોલીસ તંત્ર કટિબદ્ધ છે.